નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. તમને ખબર છે, શેર બજારના ચાર્ટ પર દેખાતી એક નાનકડી 5 મિનિટની કેન્ડલ પણ આખા દિવસની કહાણી કહી શકે છે. આજે આપણે એ જ જોવાના છીએ. તો ચાલો આ કેસ સ્ટડીથી સમજીએ કે એક જ કેન્ડલમાંથી માર્કેટના સંકેતો કેવી રીતે પકડાય. ઓકે, તો સૌથી પહેલા સ્ક્રીન પર જુઓ. આ છે નિફ્ટી 50નો 5 મિનિટનો ચાર્ટ. અને જોતાં જ ખબર પડે છે કે માર્કેટ નીચેની તરફ જઈ રહ્યું છે, બરાબર? જેને આપણે ટેકનિકલ ભાષામાં ડાઉન ટ્રેન્ડ કહીએ છીએ. આનો સીધો મતલબ એ છે કે માર્કેટ ખુલતાની સાથે જ વેચવાવાળા હાવી હતા અને માહોલ મંદીનો હતો. તો આજે આપણે શું જોવાના છીએ? ફટાફટ નજર મારી લઈએ. પહેલાં સમજીશું કે માર્કેટનો મૂડ કેવો હતો. પછી આપણી હીરો કેન્ડલ એટલે કે 9:20 વાગ્યાની કેન્ડલ પર ફોકસ કરીશું. એની અંદરની સ્ટોરી શું છે એ જાણીશું. પછી એનાથી શું થયું એ જોઈશું અને છેલ્લે આ બધામાંથી આપણે શું શીખવાનું છે એના પર વાત કરીશું. તો પહેલો પોઈન્ટ, અને આ બહુ જ અગત્યનો છે, બજારનો પ્રાથમિક મૂડ. એક વાત હંમેશા યાદ રાખવી, કોઈપણ એક કેન્ડલને અલગથી જોવાનો કોઈ મતલબ નથી. હંમેશા જોવું પડે કે આખી ગેમ કઈ દિશામાં ચાલી રહી છે. અને અહીંયા ગેમ સ્પષ્ટપણે ડાઉન ટ્રેન્ડમાં હતી. પણ પછી સવાલ એ થાય કે આટલા મોટા ડાઉન ટ્રેન્ડમાં આટલા બધા ડેટાની વચ્ચે શું ફક્ત એક 5 મિનિટની કેન્ડલથી કોઈ ફરક પડે? શું એ આપણને કંઈક કામનું કહી શકે? અને જવાબ છે હા, બિલકુલ. અને એ જ આપણને આપણા વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગ તરફ લઈ જાય છે. ઓકે, તો ચાલો હવે સીધા જઈએ આપણા આજના સ્ટાર પર. એ જ 9:20 વાગ્યાની કેન્ડલ. ચાલો એને થોડું ઝૂમ કરીને નજીકથી જોઈએ કે આમાં એવું તે શું ખાસ છે. જો આ રહી એ કેન્ડલ. હવે આમાં બે વસ્તુ તરત જ આંખે વળગે છે. પહેલું તો ઉપરની બાજુ આ જે લાંબી દાંડી દેખાય છે જેને આપણે વિક કે શેડો કહીએ છીએ. અને બીજું નીચેનો આ નાનો લાલ ભાગ જેને બોડી કહેવાય છે. આ બંને ભેગા મળીને એક આખી સ્ટોરી બનાવે છે. અચ્છા, જે લોકો માટે કેન્ડલસ્ટિક નવી વસ્તુ છે એમના માટે એકદમ સિમ્પલ ભાષામાં કહી દઉં, દરેક કેન્ડલ આપણને 4 વસ્તુ બતાવે છે. પ્રાઇસ ક્યાં ખુલી, ક્યાં સુધી ઉપર ગઈ, ક્યાં સુધી નીચે આવી અને ક્યાં બંધ થઈ. બસ આટલું જ. આ 4 પોઈન્ટ્સ જ કેન્ડલનો આકાર નક્કી કરે છે. તો ચાલો હવે આ કેન્ડલનું પોસ્ટમોર્ટમ કરીએ. સમજો કે માર્કેટ એક લડાઈનું મેદાન છે. એક બાજુ છે ખરીદવાવાળા એટલે કે બુલ્સ અને બીજી બાજુ છે વેચવાવાળા એટલે કે બિયર્સ. આ 9:20 વાગ્યાની કેન્ડલ એટલે એ 5 મિનિટની લડાઈની આખી કહાણી. તો એ 5 મિનિટમાં થયું શું? ખરીદવાવાળા જોશમાં આવ્યા, એમણે ભાવને ઉપર ખેંચવાની પૂરી કોશિશ કરી અને ભાવ પહોંચ્યો પણ ખરો દિવસની ઊંચાઈ પર. પણ ત્યાં જ વેચવાવાળા આખી ફોજ લઈને ઊભા હતા. એમણે એટલા જોરથી પ્રેશર બનાવ્યું કે ભાવ સીધો નીચે પટકાયો અને બંધ પણ ક્યાં થયો? લગભગ જ્યાંથી શરૂ થયો હતો ત્યાં જ. તો આનો સીધો સાદો મતલબ શું? આ કેન્ડલ ચીસો પાડીને કહી રહી છે કે ઉપરના ભાવે જોરદાર પ્રાઇઝ રિજેક્શન આવ્યું છે. એટલે કે વેચવાવાળા જીતી ગયા. એમણે ખરીદવાવાળાઓને સાફ હરાવી દીધા. હવે માર્કેટ પર એમનો કંટ્રોલ છે એવો સ્પષ્ટ ઇશારો હતો. ઓકે, તો કેન્ડલે તો આપણને સિગ્નલ આપી દીધું, એક વોર્નિંગ આપી દીધી. પણ અસલી સવાલ એ છે કે શું માર્કેટે એની વાત માની? ચાલો જોઈએ કે આ લડાઈ પછી આગળ શું થયું. અને આ જુઓ, એ 9:20ની કેન્ડલ પછી માર્કેટનું શું થયું? ભાવ એકધાર્યો નીચે જ ગયો. એ કોઈ નાની સૂની કેન્ડલ નહોતી. એ તો આવનારા મોટા ઘટાડાનો એક મોટો ઇશારો હતી. એક એવી વોર્નિંગ હતી જેને જો નજરઅંદાજ કરી તો મોટું નુકસાન થઈ શકે. તો આ આખી વાતમાંથી શીખવા જેવું શું છે? આ ફક્ત એક કેન્ડલની વાત નથી. આ એક આખી વિચારવાની રીત છે, એક પ્રોસેસ છે જેને વારંવાર ઉપયોગમાં લઈ શકાય. તો આવી રીતે માર્કેટને કેવી રીતે વાંચી શકાય? બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, કોન્ટેક્સ્ટ એટલે કે માર્કેટનો મોટો ટ્રેન્ડ કઈ બાજુ છે. બીજું, કેન્ડલની સ્ટોરી, કોઈ ખાસ કેન્ડલ શું કહી રહી છે. અને ત્રીજું, કન્ફર્મેશન, શું માર્કેટ એ કેન્ડલના સિગ્નલ પ્રમાણે ચાલી રહ્યું છે. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના. અને છેલ્લે એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે કે એક કેન્ડલ તમને એક પ્રકરણ કહી શકે છે, પણ આખી વાર્તા તો ટ્રેન્ડ જ કહે છે. આપણી 9:20 વાગ્યાની કેન્ડલ એ એક બહુ જ મહત્વનું ચેપ્ટર હતું, પણ એ ડાઉન ટ્રેન્ડની મોટી વાર્તાનો જ એક ભાગ હતી. બંનેને સાથે જોવાથી જ આખી પિક્ચર ક્લિયર થાય છે. ચાલો હવે એક કામ કરીએ. આ ચાર્ટને ફરી એકવાર ધ્યાનથી જુઓ. શું બીજી કોઈ જગ્યાએ આવી જ કોઈ કેન્ડલ દેખાય છે જે આવી જ કોઈ સ્ટોરી કહેતી હોય? આવી પેટર્ન શોધવાની જેટલી પ્રેક્ટિસ કરશો, માર્કેટને સમજવાની નજર એટલી જ તેજ થશે. તો આજના માટે આટલું જ. ફરી મળીશું.